જાહેર જીવનમાં એની માટીમાં એક વિશેષતા રહી છે. અનેક એવા માનવ રત્નો છે કે જેમણે વન લાઈફ વન મિશન સાથે પોતાની આખી જિંદગી સમાજના કલ્યાણને માટે ખર્ચી દીધી, ખપાવી દીધી. અને આવા માનવ રત્નો ગુજરાતને ખૂણે ખૂણે છે. રાષ્ટ્રીય પર્વોને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ઉજવવાની શરૂઆત કરી. એનાથી એક બાબત અત્યંત મહત્વપૂર્ણ બની કે જિલ્લે જિલ્લે આવા જે રત્નો છે એમનું સન્માન થાય, સત્કાર થાય, રાજ્ય એમનું ગૌરવ કરે, એ પરંપરા આપણે ઊભી કરી. અગાઉ 15મી ઓગસ્ટ આપણે અહીંયા ઉજવી હતી થોડાક વર્ષો પહેલા. એ વખતે કેટલાક મહાનુભાવોના સન્માનનો અવસર મળ્યો હતો. આજે એવા બીજા થોડાક મહાનુભાવોને સન્માનવાનો અવસર મળ્યો છે. એમણે જીવનમાં કરેલા ઉત્તમ કામો માટે રાજ્ય તરફથી અભિવાદન કરું છું, એમનું ગૌરવ કરું છું. અને આજે એમનું જે સન્માન થયું છે, એમની સેવા, એમની ભેગધારી પ્રવૃત્તિ અને જીવનના ઉત્તરાર્ધમાં પણ આ પ્રવૃત્તિ સાથે સમર્પણ રહેવાની એમની નિષ્ઠા, આ બધી જ બાબતો રાજ્યનું ગૌરવ વધારે છે. એમને સન્માનિત કરીને સરકાર સન્માનિત થઈ છે, રાજ્ય સન્માનિત થયું છે. આજે સન્માન પામેલા સૌને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. આપણે ભૂતકાળમાં યાદ હશે કે આ પર્વોની ઉજવણી કેવી થતી હતી. રાષ્ટ્રીય પર્વો કમનસીબે સરકારી પર્વ બની ગયા હતા. સરકારી કચેરીના એક ખૂણામાં નેતાઓ આવે, રાજ્યના અમલદારો આવે, ઝંડા વંદન થાય અને વાત પૂરી થઈ જતી હતી. કોઈ પણ સમાજ, કોઈ પણ દેશ રાષ્ટ્રીય પ્રેરણાથી જો પ્રેરિત ન હોય તો કાળક્રમે એનું ગૌરવ હણાઈ જતું હોય છે. સમાજ પણ આ ઐતિહાસિક પરંપરાથી વિખૂટો પડી જતો હોય છે. ઇતિહાસને જાણવો જોઈએ, ઇતિહાસને જીવી જાણવો જોઈએ. અને તેથી આપણે આ રાષ્ટ્રીય પર્વોને સરકારી કાર્યક્રમની સીમામાંથી બહાર લાવીને એ જનતા જનાર્દનનો અવસર બનવો જોઈએ, એ લોકોત્સવ બનવો જોઈએ, એવું એક અભિયાન ઉપાડ્યું. અને શરૂઆતમાં ખૂબ ટીકાઓ થઈ. અને પહેલી વાર જ્યારે કાર્યક્રમ પાટણમાં કર્યો હતો ત્યારે તો અમારા રાજકીય વિરોધી મિત્રોએ કાળા વાવટા બતાવ્યા હતા. રાષ્ટ્રીય પર્વનું અપમાન કરવા સુધી જવાની માનસિકતા હતી. અને અનેક લોકો એટલી બધી ટીકાઓ કરી હતી કે કાચો પોચો તો પાછો જ વળી જાય, ડગી જ જાય. પણ મને એ ફાવતું નથી. સાચું હોય તો કરવાનું,
અને ન થાય એમ હોત અડવાનું જ નહીં. અને આજે એને કેવું રૂપ ધારણ કર્યું છે આપણે જોઈ શકીએ છીએ. આપણે કલ્પના કરી હતી આવું હિંમતનગર કોઈ દિવસ બની ઠનીને તૈયાર થયું હોય, હિંમતનગરને આવું શણગાર્યું હોય. ક્યારેય કલ્પના કરી હતી કે હિંમતનગરનો એક એક નાગરિક પોતાના ઘરની બહાર દિવાળી જેમ દીવડા પ્રગટાવે? કઈ પ્રેરણા? પ્રજાસત્તાક પર્વ માટે થઈને જન સામાન્ય જોડાય. આ નાની સૂની વાત નથી મિત્રો, અને એને આપણે સફળતાપૂર્વક આગળ ધપાવી છે. આપણે માટે પ્રજાસત્તાક પર્વ, ભારતનું બંધારણ, પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે આપણી પહેચાન એ માત્ર સંવિધાનનું પુસ્તક નથી. આપણે માટે આપણી રગે રગમાં આ સંવિધાનનું લેટર અને સ્પિરિટ આપણી રગે રગમાં દોડતું થાય એવી પેઢીઓ તૈયાર કરવી પડે. અને પેઢીઓ તૈયાર કરવી હોય તો એના ગુણગાન થવા પડે, એનું મનન થવું પડે, એની વાત લોક જીભે ચડવી પડે. અને એમાંથી આઝાદીનું પર્વ હોય કે પ્રજાસત્તાક પર્વ હોય કે 1 મેની ગુજરાતનો સ્થાપના દિવસ હોય, આપણે ઉજવી રહ્યા છીએ. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ ગુજરાતના ઉંમર 40 વર્ષની થઈ ત્યાં સુધી કોઈને એની તરફ ધ્યાન ગયું નહોતું. એટલું નહીં, ભૂલવાડી દેવાના પ્રયાસ થયા હતા. આપણે એને જાગતું કર્યું, જીવતું કર્યું, અને લોકો ગુજરાતના સ્થાપના માટે થઈને કેટલા લોકોએ બલિદાન આપ્યા હતા એ નવી પેઢીને ખબર પડવા માંડી. ભાઈઓ બહેનો, કમનસીબે આ પ્રજાસત્તાક પર્વ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ભારતના સંવિધાનના નામે કેટલા ચેડા થયા છે એનો દુઃખદ ઇતિહાસ પણ ઇતિહાસના પાને આલેખાયેલો છે. સર્વસત્તાધીશ બનેલી માનસિકતામાં રહેલા લોકોએ લોકશાહીની ઉજ્જવળ પરંપરાઓને કેવી રીતે જીવલેણ હુમલા કર્યા છે એ પણ પરિચિત છે. આજે ભારતનો સંઘીય ઢાંચો, ફેડરલ સ્ટ્રક્ચર, સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશને એક કર્યો, એકતાના તાંતણે બાંધ્યો, 500 કરતા વધારે પણ રાજા રજવાડાઓને ભારતના એકતાના સૂત્રમાં બાંધ્યા, એને એક રાખવાના કામની અંદર ભારતના સંવિધાને મોટી ભૂમિકા ભજવી છે. એક કરવામાં જેમ સરદાર સાહેબનું મહાત્મા રહ્યું એમ એક રાખવામાં સંવિધાનનું મહાત્મા રહ્યું છે. પરંતુ કમનસીબે દેશની એકતા જેવી ગંભીર બાબતને પણ રાજકીય આટાપાટાની અંદર ખરડાવી દેવાને કારણે ભારતના સંઘીય ઢાંચાને, ફેડરલ સ્ટ્રક્ચરને ન કલ્પી શકાય એવું નુકસાન કરવામાં આવ્યું છે. આ દેશના રાજ્યોનો આ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન રહે, એને પ્રોત્સાહન મળે એ વાતાવરણ બનવું જોઈએ. એના બદલે કોઈ રાજ્ય કંઈ વધારે સારું કરતું હોય તેને નીચું દેખાડવા માટે શું કરવું એના માટેના કારસ્તાન ચાલતા હોય છે. આપણને આશ્ચર્ય થાય, માની લો કે ગુજરાતની અંદર કંઈક ખોટું થયું હોય તો આ દેશને દુઃખ થવું જોઈએ કે ન થવું જોઈએ? દિલ્હીમાં બેઠેલી સરકારને દુઃખ થવું જોઈએ કે ન થવું જોઈએ? હિન્દુસ્તાનના કોઈ પણ બેઠેલી ખૂણામાં બેઠેલી સરકારને પીડા થવી જોઈએ કે ન થવી જોઈએ? આપણું શરીર, આપણી આંગળીને સહેજ નુકસાન થયું હોય તો આખા શરીરને પીડા થવી જોઈએ કે ન થવી જોઈએ?
અને જો શરીરને પીડા ન થતી હોય તો પછી એ માનવું પડે કે ક્યાંક લકવો મારી ગયો છે. આજે કમનસીબે કોઈ રાજ્યમાં કઈ ઉણપ હોય તો દિલ્હીના લોકોને જાણે આનંદ આવે છે. જુઓ ગુજરાતમાં આમ છે. અરે ભાઈ, ગુજરાત હિન્દુસ્તાનનો ભાગ છે. ગુજરાતમાં કઈ ઉણપ હોય તો દિલ્હીમાં બેઠેલા લોકોને આનંદ ન થવો જોઈએ, એમને પણ પીડા થવી જોઈએ. અને ગુજરાતની આ ઉણપ દૂર કરવા માટે દિલ્હીએ 2 ડગલા આગળ ચાલવું જોઈએ. આ સંઘીય ઢાંચાનું સ્પિરિટ છે. પણ કમનસીબે તમે એવું કુટુંબ જોયું છે કે જ્યાં બાપ બેટાને નીચો દેખાડવા કોશિશ કરતો હોય? તમે એવું કુટુંબ જોયું છે કે દીકરો હોંશે હોંશે કોઈ કરતો હોય અને બાપ આડે આવીને ઉભો રહે? ભાઈઓ બહેનો, કમનસીબે ભારતના સંઘીય ઢાંચાના આત્માને પીંખી નાખવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ દેશને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવો હશે તો નાના મોટા પ્રત્યેક રાજ્યની ભાગીદારી સુનિશ્ચિત કરવી પડશે. રાજ્ય નાનું હોય કે મોટું, દેશની વિકાસમાં ખૂબ ફાળો આપી શકતો હોય કે ઓછો ફાળો આપી શકતો હોય, તેમ છતાંય આ રાષ્ટ્રને સુખી સમૃદ્ધ બનાવવો છે તો હિન્દુસ્તાનના એક એક રાજ્યનું, એક એક ખૂણાનું, એક એક જનનું મહાત્મા આપણને આ બંધારણને સ્વીકારવા માટેની જવાબદારી સોંપી છે. અને એના માટેની મથામણ આપણે બધાએ કરવી રહી. મોટો ભાઈ નાનો ભાઈનો વ્યવહાર ના હોય કે દિલ્હી એટલે મોટો ભાઈ ને રાજ્ય એટલે નાનો ભાઈ. ના, બંને બધા ભાઈઓ સાથે મળીને ભારત માતાની સેવા કરે એવા ભારત માતાના સંતાન તરીકે કામ કરવાનું હોય છે. ગુજરાતે આ ભાવનાને સાકાર કરવા માટેની જે મથામણ આદરી છે એનો ભાગરૂપે ગુજરાત સરસ હોય પણ એક જિલ્લો નબળો હોય તો કેમ ચાલે? ગુજરાત સરસ હોય પણ આદિવાસી પટ્ટો નબળો હોય તો કેમ ચાલે? ગુજરાત સરસ હોય પરંતુ માછીમારની વસ્તીનો પટ્ટો નબળો હોય તો કેમ ચાલે? ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થવો જોઈએ, સર્વસ્પર્શી વિકાસ થવો જોઈએ, સર્વ સમાવેશક વિકાસ થવો જોઈએ, સર્વહિતકારી વિકાસ થવો જોઈએ. એ મંત્રને લઈને આપણે આગળ વધ્યા છીએ. અને આ પ્રકારના પર્વ દ્વારા જન ભાગીદારીથી વિકાસને વેગ આપવાનો પ્રયાસ હોય છે. હિન્દુસ્તાનમાં વિકાસને જન આંદોલન બનાવવાનો સમય પાકી ગયો છે. વિકાસ એ કોઈ સરકારી કાર્યક્રમ સીમિત ન હોઈ શકે. વિકાસ કોઈ એક રાજકીય પક્ષનો એજન્ડા ન હોઈ શકે. વિકાસ કોઈ એક સરકારના કાર્યક્રમોનો માત્ર હિસ્સો ન હોઈ શકે. વિકાસ એ જન આંદોલન બનવું જોઈએ અને હિન્દુસ્તાનના 125 કરોડ દેશવાસીઓનો એજન્ડા એક જ હોવો જોઈએ, માત્ર ને માત્ર વિકાસ, વિકાસ અને વિકાસ. અને આ કરીએ તો જ આ દેશના ગરીબોની સેવા થશે, આ દેશના ખેડૂતોની સેવા થશે, આ દેશના આદિવાસીઓની સેવા થશે, આ દેશના માછીમારોની સેવા થશે, આ દેશના નવજવાનોની આશા આકાંક્ષાઓની પૂર્તિ તો જ શક્ય બનશે. અને તેથી વિકાસને જન આંદોલન બનાવવા માટેની અમારી મથામણ છે. આ રાષ્ટ્રીય પર્વો દ્વારા જિલ્લે જિલ્લે લોકોની ભાગીદારી, પોતાના ઘરમાં લગ્ન હોય પણ રોશની ન કરી હોય, રાષ્ટ્રીય પર્વ માટે લોકો રોશની કરે, એ એના પરિવર્તનનો અણસાર કરે છે અને આજે હિંમતનગરે કરી બતાવ્યું છે. આપ વિચાર કરો, 26 જાન્યુઆરી નિમિત્તે આ જાન્યુઆરી મહિના દરમિયાન હિંમતનગર અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો કેવી રોનક આવી ગઈ. અહીંયા મને ઘણા બધા મળ્યા, કહેતા હતા સાહેબ દર વર્ષે આવું રાખો અમારે ત્યાં. મેં કહ્યું કેમ? તો સાહેબ અમારા એકે એક નગરપાલિકા
ઢગલો કચરો ખસેડ્યો, ઢગલો કચરો સાફ થઈ ગયો. હવે ભાઈ અમે તો સાફ કર્યું, પણ તમે સાફ રાખશો કે નહીં રાખો? નહીં તો તમે એમ કહેશો અમે મોદી સાહેબ ફરી પાછા કાર્યક્રમ લઈને આવે ત્યાં સુધી કચરો કરીને રાખીએ એવું. નહીં તો મોદી સાહેબ પછી નિરાશ થઈ જાય ને, કચરો ના હોય તો ઉપાડે હું? એવું નથી ને ભાઈઓ બહેનો? આપણી જવાબદારી છે. 5 વર્ષ પછી મહાત્મા ગાંધીની 150મી જયંતિ આપણે આ વિકાસનું પર્વ બનાવવાના કારણે એક જનભાગીદારી ઉભી થઈ છે. 5 વર્ષ પછી મહાત્મા ગાંધી એમની 150મી જયંતિ આવવાની છે. જે મહાત્મા ગાંધીને આપણે યુગ પુરુષ કહીએ છીએ, જે મહાત્મા ગાંધીએ આપણને આઝાદી અપાવી, એ મહાત્મા ગાંધીના જ્યારે 150 ઉજવવાની તૈયારી કરવાની હોય તો કેવી કરવાની હોય? એવું તો શું કરીએ કે જેના કારણે મહાત્મા ગાંધીને આનંદ થાય, એમના આત્માને શાંતા મળે, આપણને પણ એમ થાય કે હા આપણે એવું કંઈક કર્યું કે જે ગાંધીજીને ગમતું હતું. ગાંધીજીની વિશેષતા હતી એમના આખા વાણી, વ્યવહાર, વિચાર, એમાં સરળતા, સાદગી અને સામાન્યમાં સામાન્ય માણસને પણ પરવડે એવી વાત રહેતી હતી. અને એ જ ગાંધીજીની ઓળખ હતી. ગાંધીજીને સૌથી પ્રિય કોઈ બાબત હોય તો એવી પ્રિય બાબત ગાંધીજીના 150મી જયંતિ આપણે એમને અર્પિત કરવી જોઈએ. આપણે ઘરમાં પણ આપણા બાળકનો જન્મદિવસ ઉજવતા હોઈએ ને તો માં કાળજી રાખતી હોય છે કે એને જે ભાવતું હોય ને એ દિવસે ખાસ બનાવે. એને જે રંગનું શર્ટ ગમતું હોય ને એ દિવસે ખાસ એ રંગનું શર્ટ પહેરાવે. માં પણ એને ગમતી ચીજ કરતી હોય છે. આ ભારત માતા એના ગૌરવવંત સંતાન જેણે યુગની અંદર, જગતની અંદર ભારત માનું નામ રોશન કર્યું છે, એ મહાત્મા ગાંધીને 150મી જયંતિ આપણે શું આપીએ? તમે પણ બધા વિચાર કરજો મિત્રો. જે ગાંધીને કારણે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ, આ દેશના 125 કરોડ નાગરિકોની જવાબદારી છે કે ગાંધીની 150મી જયંતિએ મહાત્મા ગાંધીને કંઈ ને કંઈ આપવું જોઈએ. અને મને વિચાર આવે છે મહાત્મા ગાંધીને સર્વપ્રિય હતું, સૌથી વધારે પ્રિય હતી સફાઈ. સફાઈની બાબતમાં ગાંધી ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહોતા કરતા. એ સ્વચ્છતાના આગ્રહી હતા, સફાઈના આગ્રહી હતા. આપણે ગાંધીજીના 150મી જયંતિ પહેલા સ્વચ્છતાના, સાર્વજનિક જીવનમાં સફાઈના, સ્વચ્છતાના, આપણું ગામ હોય, ગલી હોય, મોહલ્લો હોય, ઘર હોય, આ સફાઈના મંત્રને આપણે જીવન મંત્ર બનાવી શકીએ, આપણું કલ્ચર તરીકે વિકસાવી શકીએ. સરકારી દફતર હોય કેટલું સાફ સુથરું હોવું જોઈએ, હોસ્પિટલ હોય કેટલું સાફ સુથરું હોવું જોઈએ. અત્યારથી નક્કી કરીએ આગામી 5 વર્ષ કોઈ આપણી મા બહેન એને હવે ખુલ્લામાં કુદરતી હાજતે ન જવું પડે. 21મી સદીમાં હિન્દુસ્તાન ગાંધી જેવા મહાપુરુષ હોય અને આપણી માતાઓ બહેનોને ગામડામાં કુદરતી હાજતે ખુલ્લામાં જવું પડે. આ કલંક આપણે મિટાવવું પડે. સહિયારા પુરુષાર્થને મિટાવવું પડે.
અને આ બધા સ્વચ્છતાના પાસા છે. આરોગ્યની ચિંતા કરવી હશે તો પણ એનો પાયો સ્વચ્છતામાં રહેલો છે, સફાઈમાં રહ્યો છે. દુનિયા આખામાં ભારતના ટુરિઝમને વધારવું હશે, જય જયકાર કરવો હશે, દુનિયાને ટુરિઝમમાં આકર્ષવું હશે, અને આપણા સાબરકાંઠામાં તો ટુરિઝમના વિકાસની ખૂબ સંભાવનાઓ પડી છે. હમણાં પોળોનો કાર્યક્રમ થયો. સાયકલ સવારોએ 30 કિલોમીટરનું સાયકલિંગ કર્યું. એના ફોટા ટીવી વગેરેમાં તો વાત બહુ આવતી નથી. આપણા દેશમાં ઘણી બધી બાબતો એવી છે કે જે રહી જાય, પણ મેં એના ફોટા જોયા અને મેં કેટલાક મિત્રોને એના ફોટા બતાવ્યા. મેં કહ્યું આજે સાયકલિંગ ગ્રીન રેસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, આપ જરા કહો તો કયા દેશનો હશે? કોઈ માનવા તૈયાર નહોતું કે આ ફોટા હિન્દુસ્તાનના છે, ગુજરાતના છે, વિજયનગરના આદિવાસીઓના જંગલના ફોટા છે. કોઈ માનવા તૈયાર નહોતું મિત્રો. એનો કે દુનિયાને આપી શકાય એવું આપણી પાસે બધું પડ્યું છે. વિશ્વના ટુરિસ્ટોને આકર્ષિત કરવા માટે સફાઈ એક મોટું બાબત હોય છે. વિકાસ માટેનો પાયો બની શકે. અને હવે તો સફાઈ એ મોટો રોજગાર વેપાર પણ બની ગયો છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેના મોટા મોટા કોન્ટ્રાક્ટરો આવ્યા છે. કચરો લેવા માટે સામેથી આવે, કચરાના બદલામાં કંચન આપતા જાય એવો એક નવો ઉદ્યોગ વિકસ્યો છે. તો આપણે એક સર્વગ્રાહી વિચાર કરીને સમાજ તરીકે સંકલ્પ કરવો છે કે ગાંધીના 150 એ આપણે માટે સ્વચ્છતા અને સફાઈનું પર્વ બની રહે. અને ગાંધી 150 જ્યારે ઉજવીએ ત્યારે આ બધા જ કામો આપણે આટોપીએ, પૂરા કરીએ, એક જન આંદોલન બનાવીને કરીએ. વિકાસની આ તરાહ હોય છે. ભાઈઓ બહેનો, આ વખતના 26મી જાન્યુઆરીના ઉત્સવના ઉજવણીના ભાગરૂપે અનેકવિધ વિકાસની યોજનાઓ આપણે મૂકી. મને હમણાં કલેક્ટર શ્રી હિસાબ આપતા હતા. સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લામાં જે વિકાસના કામો થયા છે, કેટલાકનું આયોજન થયું, કેટલાકનું ખાતમુહૂર્ત થયું, કેટલાકનું લોકાર્પણ થયું, એ રકમ થાય છે 2000 કરોડ રૂપિયા. આપ વિચાર કરો, જિલ્લાને માટે 2000 કરોડ રૂપિયા. અરે ભૂતકાળની અંદર સરકારના કોઈ એક વિભાગનું બજેટ 2000 કરોડ રૂપિયા નહોતું. આજે એક જિલ્લાના વિકાસ માટે, જૂનો સાબરકાંઠા કહીએ તો એક જિલ્લો અને નવો કહીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો, 2000 કરોડ રૂપિયાની માતબર રકમ. ભાઈઓ બહેનો, વિકાસની કેવી મોટી હરણફાળ ભરી છે એનો આપને અંદાજ આવી શકે છે. ભાઈઓ બહેનો, આપણે જ્યારે આ રાષ્ટ્રીય પર્વ ઉજવતા હોય છે ત્યારે આ ઉમંગના ભાગ તરીકે રાજ્ય સરકાર તરફથી નગરપાલિકાઓ માટે 1 કરોડ રૂપિયા, ગ્રામીણ જિલ્લા માટે 1 કરોડ રૂપિયા, અને આ વખતે અહીંયા 2 જિલ્લા જોડ્યો હોવાના કારણે અરવલ્લી જિલ્લાને પણ નગરપાલિકા અને જિલ્લા પંચાયત ગ્રામીણ વિસ્તાર માટે 1-1 કરોડ રૂપિયા, સાબરકાંઠાને પણ 1-1 કરોડ રૂપિયા, એમ 4 કરોડ રૂપિયા આજે આ પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ વિશેષ ઉમંગ તરીકે રાજ્ય સરકાર તરફથી આપવાની હું જાહેરાત કરું છું. આ ઉત્તમ કાર્યક્રમની રચના માટે બંને જિલ્લાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભાઈઓ બહેનો, સ્વાભિમાની સાબરકાંઠા, એની વાત આપણે સાંભળવાના છે, કારણ સાબરકાંઠા ગૌરવ લેવું ઘણું છે. આજે પણ સેનામાં જવાન તરીકે હિન્દુસ્તાનની રક્ષા કરવામાં સાબરકાંઠાના જવાનો મોખરે છે. ગુજરાતમાંથી સરહદ પર ક્યાંય ક્યાંય જાઓ તમે તો તમને કહે કે હું સાબરકાંઠાનો છું, મળે જ. ક્યાંય ક્યાંય જાઓ, જો ગુજરાતી મળ્યો તો મોટે ભાગે સાબરકાંઠાનો જ હોય. માતૃભૂમિની રક્ષાના કામમાં આ સાબરકાંઠા એવા રત્નો આપે છે. આ સાબરકાંઠા છે જેને પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી આપ્યા છે. આ સાબરકાંઠા છે જેણે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, બે ભાઈઓની બેલડી ગુજરાતને 50 વર્ષ સુધી
મનોરંજન આપવાનું મોટું કામ કર્યું છે. આ જાદર સાબરકાંઠાનું ભવાઈના રંગમંચની અંદર એને એની નામના કમાઈ છે. અગર જો મહેસાણાનું વિસનગર ભવાઈના ક્ષેત્રમાં નામ છે તો સાબરકાંઠાના જાદરનું પણ નામ છે. આવા ઉત્તમ જિલ્લો, એ જિલ્લાની અંદર આજે જ્યારે આપણે પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ મળી રહ્યા છે ત્યારે એક નાગરિક તરીકેના આપણા કર્તવ્યોને અને નાગરિક તરીકેના હક્કોની બાબતમાં રાષ્ટ્રનું કલ્યાણ સર્વોપરી રહે તે આપણે એની સાથે પ્રતિબદ્ધ થઈએ. આપ સૌને પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.